શાંતિ રાખ, બ્લોગ ચાલુ. પહાડ જુઓ સામે. હાય 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 હાય. હવે માર્કેટ ફરવાનું ચાલુ કર્યું છે અમે લોકોએ. આઈસ્ક્રીમ આદિત્યનો ખવાઈ ગયો છે તો આને રીમા જેવડો છે હવે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. તો આજનો વિડીયો બીજો છે, સેકન્ડ ભાગ છે, કારણ કે અમે માઉન્ટ આબુ આવ્યા હતા, એની રૂમ ટૂર બાકી હતી, એટલા માટે સેકન્ડ પાર્ટ ચાલુ કર્યો છે. તો હું તમને આજે રૂમ ટૂર આપીશ કે જે હોટલમાં મેં રોકાણા છે ને, જે હોટલમાં મેં રોકાણા છે ને એ 110 વર્ષ જૂની હોટલ છે. તો ચલો ફટાફટ હું તમને પહેલાં રૂમ ટૂર આપી દઉં. એન્ટ્રન્સની અંદર આ રીતનું કંઈક પેન્ટિંગ છે, ઉપર લાઇટ છે, અહીંયા આ રીતનું આપેલું છે કે અહીંયા તમે તમારું તાળું છે કે કોઈ બી વસ્તુ મૂકી શકો, નીચે કોઈ બી વસ્તુ મૂકી શકો. અને આ જે છે ડોર હું તમને બતાવીશ. પૂજાએ બધું ખોલી કાઢ્યું. આ જે ડોર આપ્યો છે એ બેડરૂમનો ડોર છે. અહીંયાથી આપણે ખોલીને જઈએ તો આ રીતનો કંઈક રૂમ છે. તમે જુઓ, આ એટલા 100 વર્ષ ઉપરનો જૂનો છે. આને શું કહેવાય, ડ્રેસિંગ ટેબલ છે, બહુ મસ્ત કોતરકામવાળું. એટલું મસ્ત બનાવેલું છે, બહુ જૂનવાણી છે વસ્તુ. અને આ પેન્ટિંગ જુઓ તમે, અહીંયા જોરદાર પેન્ટિંગ છે. અને આ રૂમની લાઇટ તમે જુઓ ને એટલે તમને એમ થશે કે હા 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 હા, લાઇટિંગ જુઓ તમે. અને અહીંયા એક કબાટ આપેલો છે, એટલો મસ્ત કબાટ છે, જોરદાર. આની અંદર બધી વસ્તુ મૂકવાની, આની અંદર લોકર આપ્યું છે એ લોકોએ તમને. આ કબાટ છે એનો કોતરકામવાળા બધા કબાટ. અહીંયા તો ટેબલ આપ્યું છે, ફોન આપ્યો છે, અહીંયા વિન્ડો એસી, અહીંયા પાણીની બોટલ, ચા પીવી હોય તેના માટેનું આખું ટેબલ છે. અને બેડ તમે જુઓ, એનો જબરજસ્ત બેડ આપ્યો છે, આખો કોતરણીવાળો છે. આ બેડ છે કંઈક આ રીતનો. અને પડદાવાળો બેડ, વાહ જોરદાર. અહીંયા લાઇટિંગ વાઇટિંગ મસ્ત છે. પેન્ટિંગ રૂમમાં બહુ બધા છે. અહીંયા પૂજા અને આદિત્ય બે મજા માણી રહ્યા છે. બારી તો બંધ જ છે. બેઠા છે, બેઠા બે બગાસા કે આખા રસ્તે બી હુતા જ હતા. જો હું કરે. અને આ બાજુ મસ્ત મજાના બે ઘોડા મૂકી દીધા છે. ખબર નહીં આ ઘોડા ઉપર આપણને બેહવા દે કે નહીં. અહીંયા લાઇટ. અને અહીંયા બહુ મસ્ત આપ્યું છે. આને શું કહેવાય, શું આને? હા, આ પહેલાંના જમાનામાં નીચે ઓલો આગ લગાવીને ગરમી માટેનું ફાયર પ્લેસ. હા, આ રીતનું મસ્ત ટેબલ એક આપ્યું. તો શું કહેશો આદિ, કેવી લાગી હોટલ? એને અત્યારે પ્રોબ્લેમ એ છે કે એના મોબાઈલમાં નેટ નથી આવતું ને, એટલે પ્રોબ્લેમ છે. પૂછે તને કેવી લાગી હોટલ? મસ્ત છે, જોરદાર. ઓકે. એક બીજો એક રૂમ આપ્યો છે અંદર જ. આ છે બેઠક રૂમ, બેસવા માટેનો, ટીવી બીવી જોવા માટેનો. અહીંયા મસ્ત મજાનો સોફો આપી દીધો, સોફા કમ બેડ. અહીંયા બે સોફા આપી દીધા છે મસ્ત મજાનો. અહીંયા બી એન્ટિક છે બધા. અહીંયા રૂમની અંદર બધા રૂમમાં પેન્ટિંગો ખૂબ આપ્યા છે લોકોએ. લાઇટ બાઇટ જોરદાર, એસી વેસી, પંખો, ટીવી બી આપી દીધું છે નાનું એવું. જો અહીંયા પેન્ટિંગ છે. અહીંયા મસ્ત બારી છે, તમે જો અહીંયાથી પાછળથી બધું મસ્ત દેખાય છે. મચ્છર જાળી ફિટ કરી દે, જીવડાના આવે. બસ તમને આ હોટલ કેવી લાગી ને રૂમ કેવો લાગ્યો કોમેન્ટ કરતી જણાવી દેજો. આ હોટલમાં આવવું હોય તો હું તમને નીચે લિંક આપી દઈશ. તમે લિંક ઉપર જઈને તમે હોટલ તમને જોવા મળી જશે. તમને એડ્રેસ, કોન્ટેક્ટ નંબર ને બધી ડિટેલ મળી જશે. તો ચલો થોડા ફ્રેશ થઈ જઈએ અને પછી તમને મળીએ થોડી વાર પછી. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. તો ગાઈસ અમે ફ્રેશ થઈને આવ્યા અગાસી ઉપર. તો અગાસી ઉપરથી જુઓ નજારો જુઓ તમે, જોરદાર આવી રહ્યો છે વ્યૂ. થોડો ઉપર ચડી જાઉં, બસ જુઓ તમે. ઓ ભાઈ શાંતિ રાખ, બ્લોગ ચાલુ. પહાડ જુઓ સામે. હાય 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 હાય, જોરદાર વ્યૂ આવી રહ્યો છે ઉપરથી. મસ્ત દેખાય છે કે ફાઇનલી ગઈસ અમે લોકો આવી ગયા છે માર્કેટમાં. ને માર્કેટમાં આવતા હોય તો આદિત્યને આઈસ્ક્રીમ જોવા દેખાઈ ગયો છે. તો હવે આઈસ્ક્રીમ ખાવા બેસી ગયો છે. જુઓ તમે, આઈસ્ક્રીમ ખાવા બેસી ગયો. આઈસ્ક્રીમ ખાવા બેસી ગયો. વાહ, તારે નથી ખાવો? કેમ? મારે કાલે રબડી ખાવી.
જ્યારે તો કાલે રબડી ખાવાની એટલે આજે આઈસ્ક્રીમ નથી ખાવાની તો કંઈ વાંધો નહીં, આપણે આદિત્યને આઈસ્ક્રીમ ખવડાવી દઈએ ને પછી અહીંથી પાછા નીકળીએ. એક પાસે આ બધી દુકાનો આઈસ્ક્રીમની જ, આ બાજુ આઈસ્ક્રીમની દુકાનો તમને જોવા મળશે અને આ સાઈડ બધી દુકાનો શોપિંગની ને ખાવાની. જુઓ તમે, કપડાવાળા, ટેટુવાળા, જ્વેલરીવાળા અને વચ્ચે વચ્ચે કોઈ કોઈ દુકાન પાઉંભાજીની ને એ બધી વસ્તુની તમને દુકાનો જોવા મળશે. તો ચલો હવે આપણે જઈશું આગળ માર્કેટમાં. આદિ ખાઈ લે પછી હવે માર્કેટ ફરવાનું ચાલુ કર્યું છે અમે લોકોએ. આઈસ્ક્રીમ આદિત્યને ખવાઈ ગયો છે, પૂજા આગળ આગળ ચાલી રહી છે. જોઈએ માર્કેટમાં શું શું છે ફરવાનું ટાઈમ પાસ કરવા માટે. પૂજાને લાગી ગઈ છે ભૂખ તો ઊભી રહી ગઈ છે પાણીપુરી ખાવા માટે. કેટલી ખાઈશ? 200 રૂપિયા ને? એમ કે છે ડાયટ છે, પણ તમને લાગે છે ડાયટ કરતી હોય તો આ ખાય? હવે આજનો દિવસ તો ચાલે, હવે બહાર નીકળ્યા. કઈ નહીં, ચાલ ખાઈ લે. શું છે? હે તો આ રીમાં જેવડો હકે હું? મોબાઈલમાં તો ગેમ છે તારી પાસે? હે હે એ ના લેવાય ભાઈ. પછી આદિત્યભાઈની પહેલી શોપિંગ થઈ છે 50 રૂપિયાની. આની શું લીધું છે બતાવ તો. આ નાનો તો ત્યારની ગેમ છે ને. કઈ નહીં, આવો તો બધાને શોખ થતો. મને પણ શોખ થાય કે નાનપણમાં આપણે રમતા એ ગેમો પાછા એકવાર રમીએ તો કોઈ નહીં. ચલો એને લીધું એ બરાબર છે, ઓકે છે. પાછો ઊભો રહી ગયો અહીંયા આ લેવા માટે. અમે જ્યારે પહેલાં આવતો ને ત્યારે આ ગેમ આ લેતો ચિપકલી ચોંટાડવા માટે પેલા આમ ઘા કરીને દિવાલ ઉપર ચોંટી જાય. હવે એ લઈ રહ્યો છે. કંઈક નવું એક રમકડું લીધું છે, આને દિવાલ પર ઘા કરવાથી ચોંટી જાય. આ છે મગર. તો આને રીમા જેવડો છે હવે. હે ચાલો કંઈ નહીં, લઈ લીધું છે. રીગી છે ખરીદી કરવા માટે. તારે ખરીદી કરવાની? હે અત્યારે લેવાનું છે? ખાલી ખોટા ખર્ચા કરે આ બધા. કોઈ લઈને તો તારે જવું નહીં પડશે. હે પૂછ બરાબર. અને ભાવ કરવાની બહુ ટાઈમ ગમે ત્યાં જઈને ભાવ પેલા કરી લે. હવે એને 100 રૂપિયા તે વધારા દે તારે શું ફેર પડી જવાનો તો? હે અમથા તો તું બીજે બધા વાપરો છે નહીં, આમાં આપી જાવ તો હે લઈ લે. મેં તને ના પાડી, તું લઈ લે. હે તો હવે જમવાનો તો કાર્યક્રમ પતી ગયો તો હોટલે જ કરીને નીકળ્યા તમે વોકિંગ કરવા માટે અને માર્કેટમાં ફરવા માટે. તો હવે સીધા નીકળીએ છીએ હોટલે અને હોટલે જઈને તમને મળીએ. આપણે હોટલ પહોંચી ગયા છે અને હવે લેટ થઈ ગયું છે, તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું. આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.